હાથને હાથ કહેવાય, પગને પગ કહેવાય, ગાંઠને ગાંઠ કહેવાય, તો લંડને શું કહેવાય? લંડ એવો લાડક વાયો બરફી પેંડા ખાય. લંડ એવો લાડક વાયો બરફી પેંડા ખાય. તો ભોસનું શું? હોશ બિચારી ભમરાળી ભોસ બિચારી ભમરારી. એનું શું કારણ? કાયમ ગોદા ખાય. હવે ખોદા તો કાયમ જ ખાય ને. તારો બા શિયાળો છે, ઠંડી કેવી પડે ખબર છે? ઘાસ ઠરી જાય. અને આ શિયાળામાં તો કહું ને એટલી કાં તો ગોદડા બે જુએ ના કે ગોદડામાં બે જણા જુએ. એટલે બધું તો ઠીક છે. હું તને એક પ્રશ્ન કરું કે અત્યારના છોકરાઓને છોકરીઓમાં વધારે ઇન્ટરેસ્ટ કે પછી ભાભીયામાં? અત્યારના છોકરાઓને છોકરીઓ કરતા ભાભી ઉપર વધારે ઇન્ટરેસ્ટ. કેમ અલી? એનું શું કારણ કે અત્યારના છોકરાઓને છોકરીઓ કરતા ભાભી ઉપર વધારે ઇન્ટરેસ્ટ? તું ધારો કે નવી ગાડી લેવા જઈશ તો ગાડી જ લઈશ ને નવી, થોડો કાંઈ તું ખટારો લઈશ હે? તો પછી યાર અત્યારના છોકરાને છોકરીઓ ઉપર વધારે ઇન્ટરેસ્ટ હોય. એનું શું કારણ કે ભાભીઓ ઉપર વધારે ઇન્ટરેસ્ટ હોય? કાંક તો કારણ તો હોય ને એનું. કેમ તમને ખબર છે? અલી મને નથી ખબર, તો તેમાં તો હું તને પૂછું છું ભાંડા મારીને. એનું કારણ શું? કેમ કે ભાભીને કોઈ પોઝિશન શીખવાડવી નથી પડતી. આ વાત તો તે લાખ રૂપિયાની કરી હો. હમણાં જ હું બાજુવાળી ભાભીને મળવા ગયો તો ને, મારા બાપના બસ મેં એને કશું કીધું નતું ને, એને હાથે હાથે ઘાઘરો ઉસકાવી વાંકી કરી હતી. અને મેં મને પૂછ્યું, મન કે તને કાંઈ આવડે? મેં કીધું મને તો કાંઈ આવડતું નહીં. તો મન કે તમતા તું ટેન્શન ના લઈશ, હું બધી પોઝિશન તને શીખવાડી દઈશ. વાંકી વરી, આડી વરી, ઊંધી ઊંધી. મેં તો આમ તું જોયે તો ગંભે લીધે ને મજા કરી ફાક ફાક ફાક. હસવાની વાત નહીં મારા બાપના, બસ મેં તો એવી મોજ કરી ને મારા મોઢે તો ભીણ વરી ગયા. અને ભાભી મને પાછા શું કે ખબર? થાકી ગયો ઓલા થાકી જવું ને. હવે હું તને શું કહું યાર, આ વાત ઉપર એક શાયરી હારી કરી નાખ ને યાર. ફૂલ છે ગુલાબનું સુકાવા નહીં દઉં. વાહ 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 વાહ. ફૂલ છે ગુલાબનું સુકાવા નહીં દઉં. ઊભા ઊભા શોધીશ પણ દુખાવા નહીં દઉં. શું? ઊભા ઊભા શોધીશ પણ દુખાવા નહીં દઉં? પણ આંખો ગરી જાય તો? પણ આંખો ગળી જાય ને એટલે દુખે જ તે. પણ આંખો ગરી જાય ને એટલે દુખે જ. તારો બા ઊભો થાય એટલે કેવો થાય ખબર હે? આમ જાડો અને લોઢા જેવો તો કાઠો થાય. જો આમ જમીનમાં ટક્કર મારી હોય ને તો ખાડો કરી નાખે. આ વાત હવાની નહીં હો પાહી. એ બધું તો ઠીક છે હેતલ, પણ આપણે અંધારામાં કોઈ પણ વસ્તુ ગોતવી હોય તો શું કરવાનું? हमें अंधेरे में कोई भी चीज ढूंढनी होती है ना तो लाइट ऑन करते हैं. હા, પણ અંધારામાં આપણે કોઈ પણ વસ્તુ ગોતવી હોય ને તો લાઈટ તો ચાલુ જ કરવી પડે. लेकिन अंधेरे में भी लोड़ा तो सही जगह ही घुसता है. એમાં તે પણ નાગી વાત ગોતી લીધી. તું મારી કને આવી ખરાબ ખરાબ વાતો ના કર. તને ખબર હે ને હું સીધો છોકરો છું, મને આવી ખરાબ ખરાબ વાતો નહીં સારી લાગતી. મેં આજ સુધી કોઈ દિવસ જિંદગીમાં ગાર ન બોલી. હેતલ, હું તને એક બીજી વાત કહું. અત્યારના જમાનામાં બધા છોકરાના સપના કેવા હોય ખબર હે? કે બધા આમ એક સરસ એવું બૈરું લાવે અને બધાને આમ સીલ પેક મળે. અત્યારના જમાનામાં બોટલ પણ સીલ પેક નથી આવતી. હા, પણ અત્યારના જમાનામાં બોટલ સીલ પેક ના આવે તો ભાડામાં જ્યું, પણ બાયડીની ભોસું તો સીલ પેક આવી જોઈએ ને. ને તમે ભોસોની વાત જોઈને બેહાશો. હા, પણ સીલ પેકની જ વાત જોઈને બેહા ને. એવા થોડાક અમે ભોલપા લાવવા કે આ મોસા ટાગા કરે અને ટ્રેક્ટર ને ખટારા ને બધું વયું જાય. શું કરે? હવાની વાત નથી. અમારા સપના છે સીલ પેક જોવે. હે, સીલ પેક રેવા દીધી હોય તો સીલ પેક મળે ને. અલા શું ભાડું સીલ પેક રેવા દીધી હોય તો ચાય જોવા નહીં મળ્યું. મારા બાપના બસ સપનામાં ચાય આવતું નહીં. આ તો તને લાગે, બાકી મારા બાપને મેં તો વિચાર્યું નહીં કે આનો આકાર કેવો હોય. મેં ભાર્યું જ નહીં ને. હે, આમ શિખર એનો આકાર કેવો હોય, એની ડિઝાઇન કેવી હોય, એની આકૃતિ મને દોરવાનું કે ને તો મારે આમ અંદર ગૂગલમાં સર્ચ કરી અને જોવું પડે તો એને કોપી મારીને પછી હું દોરી શકું. બાકી મેં ભાર્યું જ નહીં આજ સુધી કે વસ્તુ ચીવી આવે. અલા હવાની વાત નહીં, આ હકીકતની વાત કહું. મારા બાપને બસ મેં નહીં ભાર્યું. એલ્યા તને ગમે એવું લાગતું હોય બસ. અલા લે, મોબાઈલે ભાડા મારીનો સ્વિચ ઓફ થઈ ગયો તો એક તો આમાં બીપી જોઈને મુઠ્ઠ મારવાની હતી. હાલો મિત્રો, હું જઉં છું. અને જો આ વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરો, ન કે ગાંડ મરાવો. બાય.